આજે દક્ષિણ ગુજરાતી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ છે। 11 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ। કુલ 9 બેઠકોના 21 ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। ભાજપ પ્રેરિત પેનલ 16માંથી 1 બેઠક ગુમાવે તે પ્રકારની સંભાવના છે। સુમુલ ડેરીના સભાસદોમાં પરિણામને લઈને પણ એટલો જ ઉત્સાહ છે। નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પર સતત નજર। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે અમારી સાથે। જી દિવેશ, મતગણતરીની શરૂઆત 11 વાગ્યાથી થવાની છે। હાલમાં શું સ્થિતિ છે? શરૂઆત થઈ ગઈ કે કેમ? શું વિગતો? बिल्कुल जो जे प्रकारे सूरतनी सुमूल डेरी जे छे तेमनी आज मतगणतरी जे छे ते थई रही छे ने अत्यारे हालमां तमाम तैयारीओ पूर्ण थई चूकी छे अने मतगणतरी जे छे ते हवे टूंक समयनी अंदर शरू थई रही छे। खास करीने जे प्रकारे नियामक मंडळ जे प्रकारे आ चूंटणी हती सूरत तापी जिल्ला सहकारी दूध उत्पादक संघनी आ चूंटणी छे अने तेने ज लईने क्यांय ने क्यांय जे सभासदो जे छे तेमां उत्साह छे ते स्पष्ट जोवा मळी रह्यो छे। कारण के जे प्रकारे अगाऊ जे 7 बेठको जे छे तेमां ते क्यांय ने क्यांय मतदान केरे थयुं हतुं। खास करीने जे हालमां क्यांय ने क्यांय खास करीने जे 16 बेठको जे छे तेमांथी 7 बिनहरीफ थई हती ने आ बिनहरीफ बेठकोमां खास करीने एवा उमेदवारो हता के जे क्यांय ने क्यांय तेमनी सामे कोઈએ फॉर्म भर्युं नहोतुं ने खास जे प्रकारे अत्याરની વાત કરવામાં આવે તો આ 16 બેઠકો જે છે તેમાં ક્યાંય ને ક્યાંય ભાજપ પ્રેરિત જે આખી પેનલ છે 16માંથી 1 અથવા 2 બેઠક ગુમાવે તેવી સંભાવના છે। કારણ કે જે પ્રકારે આમાં જે આ 9 બેઠકો પર ચૂંટણી થઈ હતી તેમાં ભાજપમાંથી બળવો કર્યો અને અપક્ષ તરીકે પણ ઉમેદવારો જે છે તે ઊભા રહ્યા હતા ને તેમને ક્યાંય ને ક્યાંય ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું। ઉમેદવાર જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો ધનસુખભાઈ, જે પ્રકારે આજે મતગણતરી થઈ છે કેટલો ઉત્સાહ છે? શું કહો? આજે મતગણતરી થઈ રહી છે, શું કહેશો? દૂધ મંડળીની ચૂંટણી યોજાઈ હતી। નવ ઉમેદવારની માહોલ જોતા કેવું? માહોલ જોતા એક તરફી છે। અત્યારે મતગણતરીની શરૂઆત જે છે તે થવા જઈ રહી છે અને ખાસ કરીને ભાજપની જે પેનલ છે તેમાં ક્યાંય ને ક્યાંય તે લોકો પોતાનો વિજય થશે તે પ્રકારની અત્યારે ઉત્સાહ બતાવી રહ્યા છે। ત્યારે અત્યારે પણ જોઈ શકે છે કે તમામ તૈયારીઓ જે છે પૂર્ણ થઈ ચૂકી છે અને જે પ્રકારે હાલ જે અત્યારે મતગણતરી જે છે તે હવે થોડા જ સમયની અંદર શરૂ થશે અને જે પ્રકારે આખી જે પેનલ ઉતારવામાં આવી છે ભાજપ પ્રેરિત જે મેન્ડેટ આપવામાં આવ્યા છે અને તેમની સામે ઉભેલા જે અપક્ષ ઉમેદવારો છે તેમને લઈને હાલ રસાકસીનો જંગ જામ્યો હતો અને અત્યારે હાલ ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે કે 9 બેઠકો પર કોણ બાજી મારી જશે। જાણકારી બદલ આભાર।